ખોટા રોફ જમાવવા અને પોતાના ગેરકાયદેસર કામો પાર પાડવા માટે પોલીસના ઉચ્ચ અધિકારીના નામનો દુરુપયોગ કરતા અડાજણ પોલીસે તેની ધરપકડ કરી છે. આરોપીની ઓળખ જગદીશ ઉર્ફે જગ્ગો બાલુભાઈ પટેલ તરીકે થઈ છે. મળતી માહિતી મુજબ આરોપી જગદીશ પટેલ છેલ્લા 20 વર્ષથી આરટીઓ એજન્ટ તરીકે કાર્યરત છે. તેને આરટીઓને લગતું કોઈ ગેરકાયદેસર કામ કરાવવું હતું, જેના માટે તેણે ફરિયાદીનો સંપર્ક કર્યો હતો. ફરિયાદી જ્યારે તેના દબાણમાં ન આવ્યા ત્યારે જગદીશ પટેલે તેમને ધમકાવવાનું શરૂ કર્યું હતું. તેણે પોતે એસીબીના પીઆઈનો ગાઢ મિત્ર હોવાની ખોટી ઓળખ આપીને ફરિયાદીને સતત ફોન પર અને રૂબરૂમાં ધાકધમકી આપી માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. પોતાની સાથે થઈ રહેલા સતત માનસિક ત્રાસથી કંટાળીને આખરે ફરિયાદીએ અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે અડાજણ પોલીસે તપાસ હાથ ધરી હતી અને ખોટી ઓળખ આપીને પોલીસની છબી ખરીદનાર તથા લોકોમાં ખોટો ડર ઊભો કરનાર આરોપી જગદીશ ઉર્ફે જગાને દબોચી લીધો હતો. હાલ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.